એક્ઝામમાં કેવી કેવી ભૂલો નથી કરવાની એ તો ખબર પડી ગઈ, પરંતુ આદર્શ પ્રશ્નપત્ર કેવું હોય એ તને સમજાવું. ચાલ જલ્દીથી આવી જા. પેલા તો જો નવા પાને નવો સેક્શન એક મસ્ત મજાની લાઈન બનાવી નાખી છે, જેથી કરીને એ લાઈન ની અંદર માત્ર ક્વેશ્ચન નંબર જ આવે, એટલે એક્ઝામિનર એટલે કે પેપર ચેક કરવા વાળા છે એને ચોખ્ખું દેખાય કે આ નંબરના પ્રશ્નનો આન્સર એમણે લખેલો છે. બરાબર, યોગ્ય નંબર લખો. બીજા નંબર ઉપર ત્રિકોણમિતિનો દાખલો ગણ્યો છે, પરફેક્ટ લખ્યો છે. જે શરતો દેખાડવાની છે એ પણ જો પેન્સિલથી આડી લાઈન કરીને મસ્ત રીતે દેખાડી દીધેલી છે. બરાબર છે. બીજા નંબર ઉપર જો તમે શ્રેણિક વાળા ને એ બધા દાખલા ગણો છો તો એમાં પણ જુઓ તમે, બરાબર, નિશ્ચય 3x3 નો છે તો એ પણ યોગ્ય રીતે 3x3 નો છે તો 3 લાઈનમાં પૂરો કર્યો છે. શ્રેણિક વાળા દાખલા જો કેવું નીટ એન્ડ ક્લીન લાગે છે, જેથી કરીને એક્ઝામિનરની ચોખ્ખી નજર જાય કે ભાઈ આ દાખલો પરફેક્ટ છે અને મજા આવે એવો છે. પછી તો કે ભાઈ કદાચ તમે સદીશો વાળા દાખલા ગણો છો તો સદીશમાં આઈ કેપ, જે કેપ, કે કેપ વ્યવસ્થિત દર્શાવો, સદીશ પણ વ્યવસ્થિત રીતે દેખાડો, જેથી કરીને ખબર પડે. બરાબર છે. સંકલન અને વિકલનના દાખલા જે છે એ તમે લખો છો તો બરાબરની નીચે બરાબર કરો, d2y ની નીચે d2y આવવું જોઈએ. પરફેક્ટ લખો અને એક લાઈનમાં પોસિબલ થાય તો પૂરું કરો, નથી થતું તો વ્યવસ્થિત રીતે લખો અને બે સ્ટેપ વચ્ચે એક જ લાઈન છોડો, 2-3 ન છોડો. આવી બાબતોનું ધ્યાન રાખવાનું છે.